કચ્છ જિલ્લાના છેવાડાના લખપત અને અબડાસા તાલુકામાં અપૂરતા વરસાદને પગલે પાણી તેમજ ઘાસચારાની કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બંને તાલુકામાં અર્ધ અછત જાહેર કરાઈ છે, જેમાં લખપત તાલુકાના 85 અને અબડાસા તાલુકાના 21 ગામોનો સમાવેશ થાય છે। કોંગ્રેસ દ્વારા આ તાલુકામાં સંપૂર્ણ અછત જાહેર કરવા માંગ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા રાજ્ય સરકારના આ પગલાંને આવકાર આપીને છેવાડાના વિસ્તારનો ખ્યાલ રાખવામાં આવ્યો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંકજભાઈ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ જિલ્લાના છેવાડાના એવા લખપત તાલુકો અને અબડાસા તાલુકાના કેટલાક ગામો મળીને ટોટલ 106 ગામની અંદર રાજ્ય સરકાર દ્વારા અર્ધ અછતની જાહેરાત કરવામાં આવી છે। આમ તો ચૂંટણીથી અગાઉ આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરવામાં આવેલી, પણ ઓચિંતી ચૂંટણી આવી જવાના કારણોસર, આચારસંહિતાના કારણોસર આ પ્રક્રિયા થઈ નહોતી શકી, જે રાજ્ય સરકારે અર્ધ અછત જાહેર કરીને લખપત અને અબડાસા ગામોની જે પ્રકારે ચિંતા કરી છે, એના માટે રાજ્ય સરકારને હું અભિનંદન આપું છું અને આ નિર્ણયને હું આવકાર આપું છું। મુખ્યત્વે પીવાના પાણીની જે સમસ્યાઓ હશે એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। જરૂર જણાય ત્યાં અર્ધ અછતના નોર્મ્સ પ્રમાણે ટેન્કરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે। પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા થતી હોય છે, એટલે જે અછતના મેન્યુઅલની અંદર જે પ્રકારના નોર્મ્સ છે, નોર્મ્સ પ્રમાણે આ વિસ્તારની અંદર ખાસ કરીને ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે।